જય માતાજી। આજે આપણે અપરાજિતાના ફૂલની ચા બનાવવાની છે। તો એની માટે એક ગ્લાસ મેં પાણી લઈ લીધું છે અને આને ખૂબ ઉકાળવાનું છે। આની અંદર ફૂલ નાખી દઈએ અને એને ઉકાળવા મૂકી દઈશું। જો આનો કલર થોડો થોડો પાણીમાં આવવા માંડ્યો છે તો આપણે ખૂબ ઉકાળવાનું છે, જ્યાં સુધી એકદમ સફેદ ફૂલ ના થાય ત્યાં સુધી, અને બધો જ કલર પાણીમાં આવી જાય। તો હજી આપણે થોડીક વાર એને ઉકાળશું। જુઓ, તમે જોઈ શકો છો પાણીનો કલર જુઓ। હજી થોડીક વાર માટે ઉકાળશું। જુઓ, હવે સરસ ઉકળી ગયું છે। જુઓ, તમે જોઈ શકો છો આનો કલર। એને હવે આપણે બીજા વાસણમાં ગાળી લઈએ। ફૂલનો કલર પણ સફેદ થઈ ગયો થોડો। હવે એને ગ્લાસમાં કાઢી લઈએ। જોવાનો કલર તમે જોઈ લેજો। હવે આપણે એમાં લીંબુ નીચવીશું। જો મેં નાના ગ્લાસમાં લઈ લીધી છે ચા, અને લીંબુ નાખવાથી એનો કલર પણ બદલાઈ ગયો છે। તો આ જે પણ હાર્ટની બ્લોકેજ હોય એની માટે ખૂબ જ સારી છે, રામબાણ ઇલાજ છે। ગમે એવી બ્લોકેજ હશે ને તો પણ ખુલી જશે। તો આ રોજ સવારે ભૂખ્યા પેટે તમારે આ રીતે ચા બનાવીને પીવાની છે અપરાજિતાની। આમાં ઘણા બધા કલર આવે છે, સફેદ, બ્લુ, પર્પલ, ફૂલ ગુલાબી, પણ હાર્ટ માટે જે બ્લુ કલરના ફૂલ હોય ને એ જ લેવાના। તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો મને કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો, જેથી કોઈને હાર્ટની તકલીફ હોય તો એમને મદદ મળી શકે। તો મળીએ હવે આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।